વાલેકુમ. આજે આપણે બનાવે છે ચપરી કાં તો એગ રોલના રેપર્સ. મને ખબર છે કે તૈયાર મળે છે, પણ તૈયારમાં કોઈક વખત બહુ તેલ ચૂસી જાય છે, કાં તો તમે જો બનાવી નાખો વહેલા તો રાત સુધી પોચા પડી જાય છે. તો પહેલી મારી પાસે એક છે વિડીયો યુટ્યુબમાં, જે હું ચપરીનું વિડીયો કરી છું, પણ એમાં મને કેટલા જણા મને કીધા છે કે નથી ઓલાકાની નીકળતી જ નથી ચપડી. તો પછી મને એમ થયું કે લા હું ટ્રાય કરું. 2-3-4 વખત હું રેસીપી ટ્રાય કરી. પક્કા આ રેસીપી મને મળી કે હું ટ્રાય કરીને મને થયું કે ઓકે આ ફાઇન રીતે વર્ક થાય છે. તો આજે આપણે એ બનાવે છે, એની અંદર આપણે 3 કપ લોટ નાખશું. આ લોટ આપણો વ્હાઈટ ઓલ પર્પઝ સફેદ લોટ છે, એમાં કાંઈ નથી, યીસ્ટ નથી, કાંઈ નથી, ધોરું સફેદ લોટ છે આ. ને પછી એની અંદર આપણે થોડુંક નિમક નાખશું લોટની અંદર. આપણને ખપશે થોડુંક બીજું લોટ, જેને આપણે પૂરી જેવા આપણે એને બનાવશું. પછી એની ઉપર આપણે પહેલાં તેલ ચોપડશું. અહીંયા જૈતુનનું તેલ છે મારી પાસે, અને પછી એના ઉપર આપણે આ ધોરું લોટને ઉપર સ્પ્રિંકલ કરશું. અહીંયા છે મારી પાસે 1.5 કપ પાણી, પણ મને ખબર નથી કે 1.5 કપ આપણને જરૂર પડશે, એનાથી વધારે જરૂર પડશે કે એનાથી ઓછું જરૂર પડશે. પણ એક વખત આપણે લોટ બાંધવા જઈશું પછી હું તમને લેટ ન કહીશ કે એક્ઝેક્ટલી કેટલું પાણી આપણે નાખીએ છીએ. હવે અત્યારે તો તમે જો મારી રેસીપી ફોલો કરતા હો અને એક્ઝેક્ટલી બધું પાણી નહીં નાખી દેજો અંદર, તમે થોડું થોડું પાણી નાખજો, કે શું આસ્તે આસ્તે તમે એનું લોટ બાંધજો, કારણ કે લોટમાં પણ ફરક થાય છે. તો બધું પાણી એક વખત નહીં નાખી દેજો, થોડું થોડું નાખજો, પક્કા તમારું લોટ ફાઇન રીતે ન વધારે પોચું હોય કે ન વધારે કઠણ હોય. તો ચાલો આપણે શરૂ કરીએ. Nimak, lot, salt and the flour mix. તમે જોશો કે આપણું લોટ અહીંયા ફાઇન તે થઈ ગયું છે. એની અંદર હું લગભગ 1 કપ ને 1/4 કપ વાપરી, અને બધું સાથે, લાઈક આઈ સેડ, બધું સાથે તમે નહીં નાખી દેજો એની અંદર. આ લોટ છે તમે દેખાશે કે સાવ પોચું નથી અને સાવ કઠણ નથી, પણ તમને આ કન્સિસ્ટન્સનું લોટ ખપશે. હવે આપણે રાખી દઈશું એને આપણા સિનિયામાં, અને એને ઢાંકી નાખશું લગભગ 20 મિનિટ માટે. ને પછી આવીને હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું. ઓકે, જો આપણું લોટ કેવું લાગે છે, કારણ કે આપણે ખોબેરા લગભગ 20 મિનિટ એકદમ ફાઇન લાગે છે. હવે આપણે એને કાપશું, પછી આપણે એના ગોળા બનાવશું. કે હું એના ગોળા બનાવી છું, ને ખાલી આવી તમે એને ફાઇન રીતે ગોળા બનાવીને આપણે જુદા રાખશું. પછી હું તમને બતાવીશ આપણે એને કાં તો 5 કે 6 ના ગ્રુપમાં રાખવું છે. ઓકે, તો લગભગ તમે અહીંયા જોશો તો 1 2 3 4 5, 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. ઓકે, પછી કાં તો આપણે 6 ગોળા રાખશું. ઓકે, તો જોશો કે 6 રાખી છું હું, 6 12 18 અને 24. ઓકે, તો હવે આપણે એને વણવાનું શરૂ કરશું. જો લગભગ 3.5-4 ઇંચીસનું તમે જોશો રાઉન્ડ,
એવી રીતે આમ કરીને હું બધાય આવી રીતે આમ એને વણી રાખીશ. એક વખત વણાઈ જશે પૂરી જેટલા, પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ એના ઉપર તેલ ને લોટ છાંટશું. થોડું લોટ ખાલી તમે નાખજો કે શું ચોટે નહીં. આમ કરીને બધાય તમારી પૂરી કરી નાખજો. હવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આપણી પૂરીમાં તેલ નાખશું. તો આપણે બધી પૂરીમાં આવી રીતે આમ તેલ એના ઉપર ચોપડી નાખશું ફાઇન રીતે. ઓકે, ને મને લાગે છે મારી એક પૂરી હું નાખી દીધી છું બીજામાં, તો મારા પાસે અહીંયા 4 જ છે, પણ તમે જો 5 વાપરી શકો તો બેટર છે કે 6. ઓકે, ને જેટલું તમે ઓછા કરશો એટલું જો તમે ના પહેલાં બનાવ્યા હો તો એટલીસ્ટ તમને ફાઇન રીતે જરાક ઇઝી પડશે. એની અંદર આપણે પછી આપણું એના ઉપર લોટ આવી રીતે છાંટી લેશું. એક વખત લોટ છાંટી લીધા એટલે આપણે એક રોટલીની ઉપર જ્યાં આપણું લોટ ને તેલ છે એ આપણે બીજા રોટલી ઉપર આપણું તેલ ને લોટ નાખશું. ઓકે, ને જરાક આમ દબાવજો કે જરાક ચોટી જાય. હવે આ છે આપણું ટ્રીક કેવી રીતે આમ કે આપણી બધી ચપડી ફાઇન રીતે છોલાશે. ઓકે, પછી આપણે પાછું તેલ નાખશું, પાછું લોટ નાખશું થોડુંક આવી રીતે, પછી એની ઉપર પાછું આ જ સાઈડ એની ઉપર નાખશું, પછી પાછું આપણે આપણું તેલ એના ઉપર ચોપડશું આવી રીતે, લોટ નાખશું અને પાછું એના ઉપર આવી રીતે નાખશું. હવે એક વખત તમે નાખી લો એટલે એને ફાઇન રીતે હાથેથી તમે ફાઇન રીતે દબાવજો. તો શું હવે આપણે લોટ એક લેયરની વચમાં આપણે તેલ નાખ્યા છે. હવે જો તમે આમ નહીં દબાવો તો જ્યારે તમે વણવા માંડશો ત્યારે બધી આમ સાવ ખસકી જશે. પાછી આપણે ટર્ન કરીને તમને લાગે કે જરાક વધારે આપણે જરૂર છે એવી રીતે આમ કરવાનું, તો જરાક છોલીને પાછું એને સ્ટ્રેટ કરી નાખો. એવી રીતે આમ કરીને આપણા સાઈડ્સ ફાઇન રીતે દબાવી નાખશું આપણે, કે શું આપણે વણે ને તો ફાઇન રીતે આપણી રોટલી આમ ખસકી ના જાય. ઓકે, આમ કરીને લગભગ 5 ઇંચ જેટલી મોટી પૂરી બનાવશું. ઓકે, પછી આપણે શું કરશું કે જો તમે જોશો કે આપણી જો અહીંયા આપણી લેયર્સ દેખાય છે, જોયું? હવે થોડુંક આપણે એના ઉપર આપણું નાખશું થોડુંક લોટ, ને આ જે હું પહેલાં બનાવી હતી એ આપણે ઓવનમાં કર્યા હતા, આજે આપણે ચૂલા ઉપર કરશું. ઓકે, એના ઉપર આપણે થોડુંક લોટ છાંટશું આવી રીતે. મારું ચૂલો ઓન કરી છું હું. પછી આપણે હલકા હાથેથી જરાક આમ કરશું પહેલાં. ઓકે, બહુ જોશથી નહીં કરજો તો શું પાછું બધું સ્લીપ ના થઈ જાય. એવી રીતે આમ કરીને તમે પહેલાં એક સાઈડમાં આવી રીતે આમ ફાઇન તે વણજો, પછી બીજી સાઈડમાં આવી રીતે આમ વણજો. હવે અહીંયા તમારા પર છે કે તમને કેટલી મોટી કે કેટલી નાની વણવું છે. ઓકે, જો તમને સ્પ્રિંગ રોલ્સ કે એગ રોલ, સ્પ્રિંગ રોલ્સ નહીં પણ એગ રોલ્સ માટે જો આ કરવું હોય તો તમે નાની કરી શકો છો. પછી એક વખત થઈ જાય એને છોલીને પછી તમે એને સ્ક્વેર શેપમાં કાપી શકો છો. ઓકે, હવે પહેલાં હું શું કરીશ કે બધી મારી જે છે એ વણી નાખીશ. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ એને શેકશું. અહીંયા આપણે હવે ચપડી લઈને આપણે ચૂલા ઉપર રાખશું. તમને બતાવીશ કે આપણી અહીંયા જે આપણું તાપ છે નથી આપણે સાવ હાઈ ઉપર રાખ્યા ને નથી આપણે સાવ લો ઉપર રાખ્યા, મીડિયમ હાઈ ઉપર છે. એવી તામ નાખીને આપણે એને આવી તામ ટર્ન કરશું, પછી આપણે એને ફરાવશું. અને તમને બહુ નથી રાંધવું આ, ને તમને દેખાશે કે અંદર ફલફુલા થવા માંડશે. એ સ્ટીમ છે, જે સ્ટીમ અંદરની રોટલી પણને રંધાય છે. ઓકે, હવે નીચેનું આ ઉપરનું જરા ગરમ છે પણ ઓકે તમે જો છો કે આ ઉપસવા માંડી છે, તમે જોયા? ઓકે, હવે આપણે એને આપણા ટુવાલમાં નાખશું
કારણ કે આપણે નથી ખપતું કે આ સુકાઈ જાય. તમને પાછું એક બતાવીશ પાછી. ઓકે, પાછું જ ટર્ન કરશું. આ ટાઈમે મને આમ ખબર પડે છે કે જરા જરા ફલફુલા થવા આવ્યા છે ઉપર. જોયા અહીંયા ફૂલવા માંડ્યું છે. ઓકે, તો હવે પાછું આપણે ટુવાલમાં એને બંધ કરી નાખશું તો શું સુકાઈ ના જાય. એ કામ કરીને હું બધી મારી ખલાસ કરી આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને છોલશું. પછી હવે આપણે એને છોલવાનું માંડશું. જો કેવી ફાઇન રીતે નીકળે છે. ને પછી તમને એને એવા ટુવાલ ઉપર રાખજો કે શું તમે પછી એને કવર કરી નાખજો, ઢાંકી નાખજો તો શું સુકાઈ ના જાય. આ એક આપણી આમ છે. પછી હું તમને હજી એક બતાવીશ. એને છે ને આસ્તે આસ્તે ઓલું કરજો, બહુ જલ્દી નહીં કરી નાખજો. ઓકે, કેવી રીતે આમ ફાઇન રીતે નીકળી જાય છે. એવી રીતે આમ કરીને હું બધા મારી પૂરી કરી નાખીશ. પછી હું તમને આવીને બતાવીશ કે કેવી રીતે આમ લાગે છે. પછી આપણે જો અડધું હું એને કાપી નાખી. ઓકે, તમે જોશો. પછી એનું સાઈડમાં આપણે પાછું જરાક ટ્રીમ કરી નાખશું આવી રીતે. જો તમે પોતે જો કે આ ચપરી કેવી લાગે છે. જો છે. હવે તમને જો એને ફ્રીઝ કરવું હોય તો તમે પહેલાં એને ફાઇન તે પ્લાસ્ટિકમાં ફ્રીઝ કરી નાખજો. પ્લાસ્ટિક નાખજો, પછી ફોઇલ નાખજો, પછી એને ઝીપલોક ફ્રીઝર બેગમાં નાખી અને ફ્રીઝ કરજો. તો શું એમાં જરાય પણ ઓલું વાસ કે ના આવી જાય. અને પછી 6 મહિના સુધી તમે આ ફ્રોઝન રાખી શકો છો. તો આજે આપણે બનાવ્યા છે આપણું ચપરી. અને જો તમે જાણવું હોય કે હું સમોસા બનાવું છું ચીઝના ને હેલપીનોઝના, તો તમે એ વિડીયો ના જોયા હો તો પ્લીઝ એ વિડીયો પણ જોજો. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે સમોસાની ચપરી. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.